ગામમાં આટો મારી આવું. લે આને કેતો જાવ, નકર આ ગોતવા નીકળશે. તને કહું બે થોડા થોડા ધરતીકંપ થયો લાગે છે. આખી ભૂ ધૂધે છે. એક તો આ સમજે નહીં કાંઈ, બેરું મું છે, દંડીકા મારીને મારે આને ઈશારે સમજાવી પડે એમ છે. મને કઈ કહ્યું? એ તને કાંઈ નથી કહ્યું બેરી. કેરી હવે ક્યાંથી કેરી હોય? હે બે ખોખા કેરી લઈ આવ્યા તા. હવારે કેરી ખાય, સાંજે કેરી ખાય, રોંઢે કેરી ખાય, પછી કેરી હોય તમારા ડોહા ગોઠલા વઈ જાશે. એ તને એમ નથી કેતો હું બહાર જાઉં છું એમ કહું છું બેરી. મને કઈ કહ્યું? તને કાંઈ નથી કેતો હું એમ કહું છું ગામમાં જાઉં છું. જાનમાં? કોની જાનમાં? અટાણે કમૂરતામાં લગન કોણ કરવા બેઠું છે? કમૂરતામાં લગન હોય ક્યાંય જાનમાં નથી જાવું. ભલે ઈ લોકો જાનમાં જાય, ગગો પહેરાવે, આપણે કમૂરતામાં ક્યાંય જાવું નથી. અંદર જા મારે તારી હારે લપ નથી કરવી. હે જા, મને જવાનું ક્યો છો? હવે હું ક્યાં જાઉં? હે 35 વર્ષથી પૈણીને આવી છું અને હવે ક્યો છો જા જા? હવે હું ક્યાંય ન જાઉં. મરું તોય આયો ને જીવું તોય આયા, સમજી લેજો. હા હે ભગવાન, લે બોલ મારે કરવું શું? હું બોલું છું બાપા તો આ કે છે બટેટા, હું કહું છું કાકા તો આ કે છે કાથરોટ. કઈ કહ્યું? કાંઈ નથી કીધું, હવે અંદર જા. હાય થોડા કાઢ્યા છે આમ મેં. તમને કહું, તમને કહું. નથી બનાવું મારે રીલ. કા તા તો ભેગા નહીં કે એને શું કહેવાય? રીલ કહેવાય રીલ. હે શેની રીલ? ઇન્સ્ટાગ્રામ ની રીલ. ઠીક, મેં કીધું ગોદડા કરવાનો દોરો આવે એની રીલ. તમે તો પણ ગઈઢા માણા રહ્યા, ગઈઢા માણા જ રહ્યા હો. તમે ગઈઢા નહીં થાવ કા? અમારે હજી વાર લાગી જાય ગઈઢા થતા. ખબર નહીં રે, ગઈઢા થઈ જાહો તો ધોર આવી જાહે. વાર લાગશે હજી અટાણે તો કારા છે ને તો બસ. લે હું જો નવું ગાડુડું લીધું લાગે છે. મારું ગાડું નથી બાપા, તો મારા કાકાનું હે. કેટલાનું આવ્યા? મને નથી ખબર. શું જોવો છો? જોઉં છું કઈ કંપનીનું હતું વિચાર. લા મને નથી ખબર બાપા, તમે મને કા પૂછો? મારી ગાડી હે તો મને ખબર હોય. પેલા તારા કાકાની ગાડી છે તો તને ન ખબર હોય? મને નો કે કેટલા રૂપિયાની આવી કે કઈ ગાડી છે મને નો કે. એમ કઈ સરસાદ ન થાય કરે? હા હા એવું ન હાલે. અમારા ઘરમાં જો ખાલી લાકડી બદલાવાની હોય ને તો અમે આખું ઘર સરસા કરી, કઈ નેતરની લેવી કે બાવરની લેવી, કઈ લાકડી લેવી. તમારી વાત થાય. તમને તો એવોર્ડ આપવાના હે. શેના? ખારા માણાનો એવોર્ડ આપવાના હે. એટલે હું તમારું લોહી પીવો મને આજ તો બહુ રાજી છો. કા આમ જોવો ને, મોબાઈલ લે આવ્યો મોબાઈલ. ઓહ. હવે એમાં શું રાજી થવાનું હોય? આવું દંડીકું લીધું એમાં. હું દંડી કહું 80,000 નો મોબાઈલ છે, 80,000 નો. બાપા હે, તઈ પેલું મોડેલ, ફર્સ્ટ મોડેલ છે ફર્સ્ટ. 80,000 રૂપિયા આમાં નાખી દીધા તે. તમે કંપની તો જોવો, એપલ કંપની નો મોબાઈલ છે. કોઈ દી તમે નામ નહીં સાંભળ્યું હોય. એ ગમે એ કંપનીનું હોય, આ તે પૈસા તારા પાણીમાં નાખી દીધા. ખાલી 80,000 નું હોનું લઈને ઘરમાં હંતાડી દીધું હોય ને તો 10 વર્ષ પછી ડબલ થઈ જાય. અમારે હું ફોટા પાડવા હોય તો હોનાથી ફોટા પાડવા, મોબાઈલ થી ફોટા પડે કાકા. હોનાથી ફોટા ન પડે ને. મોબાઈલ તો એવી વસ્તુ હે ને, માભો પડે માભો. માભામાં ગાભો કાઢ નાખશો ગામનો તમે. તમે પણ બહુ કહી દો. ખાલી મોબાઈલ જોવો એક ફેરે, અડતા ને થૂકવાળા હાથ હોય ને તો પેલા હાથ લોખી નાખજો. જોવો ખાલી. જોવું નથી, જરા કાઢી લઉં. હાથ લોકો બસ કેમ? બાકી મોબાઈલ કેમ છે? ઠીક છે બાપા. 80,000 કેસ ને એટલે મને નથી મજા આવતી. નવી કંપની છે ને, આમ જો ફર્સ્ટ મોડેલ છે, ફર્સ્ટ મોડેલ. હે આ મોડેલ કોઈની પાસે હે જ નહીં.
પેલો માણા હું છું કે મેં મોબાઈલ લીધો આ. ઓહો તો હવે તારી ગામમાં એન્ટ્રી પડશે ને. અરે ગામમાં ભૂકા કાઢ નાખવા ભૂકા. ગામ દાંત કાઢશે તારો. 80,000 રૂપિયા ફોનમાં બગાડીને બેઠું છો. કઈ બાજુ જાવ છો? હે કઈ બાજુ જાવ છો? હું ગમે ત્યાં જાતો હોય ત્યાં તારે શું કામ છે? પૂછવાનો હક નથી? ના હું તો મારો બાપ છો. મરો પાઇટમાં પડો જાવ. મને પૂછવા આવ્યા કે આ ગાડી કેની છે તો ત્યાં તમારે પૂછવાનો હક છે મને? અમે પાટમાં પડીએ એના કરતા તમે જઈને પડો ને. કૂવામાં પડો જાવ. અરે તમે પડો, તમારી જરૂર છે. અમે તો જો ખાઈ પીને બેઠા છે, જલસા કર્યા છે. એ તળાવમાં પડો જાવ. જાવ ને મગજની દોઈ કતા. મારે ચંપલ બપલ કાઢવું પડશે. વ્યા જાવ ને. ઉભા રહ્યો ધોકો કાઢું. લોહી પી ગયા કેટલાક છે આવા નવા. રીલો બનાવવા નથી દેતા. બાપુજી બાપુજી લે ખરા બપોરે શું બટા તારા અહીંયા વાડીએ ડાયટું છે. તને 17 ફેરે કીધું છું તડકાનું બાયણે નો નીકળ. પછી માંદી પડે. બોલે શું ભલે? પછી દવાખાના ખર્ચા આવે ને બાપુજી વાં બાટલો ચડાવો છે ને વાં લેવી છે દવા. હાલ તમે બે ગોળા લઈ આવ્યા હતા. મેં તમને ક્યાં મૂકવાનું કીધું તું? ફ્રીજમાં. બરફના ખાનામાં મૂકવાનું કીધું તું. તમે નીચેના ખાનામાં મૂકી દીધા. ગોળા ઓગળી ગયા બધાય. લ્યો આ લ્યો તો પણ પી જવાય ને પણ નાખી દીધા કે નાખી દીધા મેં તો. લ્યો મફત આવ્યા હતા. 100 રૂપિયાનો એક ગોળો હતો. લે બાપુજી હા શું? આમાં દવા સાઈટી છે. ના એમાં નથી સાઈટી હો. હા ઝીણી સિંગું નો તોડતી. પછી આપણે કેટલાનો ગોળો હતો? 100 રૂપિયાનો એક ગોળો હતો ને તે નાખી દીધો. બોલ બહેની નુકસાની આવી ને. શું આવી તડકાની? મારે એક વસ્તુ લેવી છે. શું લેવું? તમે ખારા નહીં થાવ ને. તો વાત તો કરે ને મને ખબર પડે ને તાર શું લેવું છે. આ મારો ફોન જો. ફોન તો આ તે લીધો તે દુનો જોવ જ છું. શું કઈ તૂટી ગયો છે? ખમો કરાવવાનો છે તો પેલા જોવો. શું આ તો હારો જ છે ફોન તો. હું હારો છે. ફોન માં 3 વાર થઈ ગયા. તો 3 વર્ષ થઈ ગયા શું થઈ ગયો? આમાં મામાનો ફોન આવે જ છે તારા. ભલે મારા મામાનો ફોન આવે, મારી બેનપણીનો ફોન આવે, મોટી બેન હારે આથી એનો ફોન આવે, એની નણંદનો ફોન આવે, તો મારે આ ફોન નથી જોતો. કેમ કે 3 વર્ષ થઈ ગયા. ફોન જૂનો થઈ ગયો. મારી બધી બેનપણી અત્યારે નવી નવી કંપનીના નવા મોડેલના ફોન લીધા. બધીના ફોન 5G છે ને મારો ફોન 3G છે. તારી બેનપણીએ તો ઉપાડો લીધો છે. હવે ઈ લે એવી વસ્તુ આપણે નો લેવાનું. આપણે જોવાનું હોય આપણે ભોગાણ કેટલું થાય છે ઈ પ્રમાણે હાલવાનું હોય ઘરમાં. ના એના કરતા આપણે વીઘા જાજી છે વાડીની લે. વીઘા જાજા છે પણ આમાં ભાગીયાય જાજા છે ને. અડધું મજૂર લઈ જાય, અડધું આપણી વાંહે વધે. ના મારે બીજો ફોન લેવો. 3000 નો ફોન ન લઈ દ્યો મને. કેટલાનો આવે? 3000 નો. પણ 3 વર્ષ થયા ફોન હારો છે. આમાં કાંઈ વાંધો નથી. ઈ ફોન તમે 14000 નો જ લઈ દીધો તો લે. તેથી મેં કઈ નો બોલી. કઈ રીતે? મારે નવા મોડેલનો ફોન જોઈએ. મારે આ ફોન નથી જોતો હવે. જો આપણે ઓલી ડુંગળી વેચાઈ જાય ને બરાબર પછી હું તને લઈ દઈશ. અત્યારે થોડીક સગવડ નથી. પૈસા હતા ને તો જો આ દવામાં અને ખાતરમાં ને એમાં બધે વપરાઈ ગયા. તો ડુંગળી કેદી વેચાય? 15 દી પછી. પાકું? હા 15 દી પછી ડુંગળી વેચાય એટલે હું તને ફોન લઈ દઈશ. મારે નવા મોડેલનો 5G ફોન લેવો છે. એ બાપા તને હું 30,000 રૂપિયા દઈ દઈશ. તારે જેવો ફોન લેવો હોય તું તારે જઈને લઈ આવજે. પછી હું લેવા જાઉં વાયથી પણ ન કહેતી બાપા આવો લેવા ને તેવો લેવો. હા હો હું તને 30,000 દઈ દઈશ. હા. હા. અને બીજું હું શું કહું છું? શું કે? બેનને ફોન કરજો. મેં આજ બપોરે બેનને એમ કીધું ને કે મારે 2 દી રોકાવા આવું છે. શનિ રવિ જીજાજીને કે મને તેડી જાય. તો બેન મને એમ કહે છે કે હમણાં નો આવતી. કા કેમ? હું ખબર ઈ કે મારી નણંદ હમણાં મારી હારે બહુ બાધે છે. ઈ તારા જેવડી છે. તું અહીંયા આવ એટલે તમે બે બાધો. મારે ઈ કે એમાંથી જ નવરી નો થાવ. લે હું કઈ બાધું છું? તું કાંઈ બાજતી નથી તો એમ કામ કર. હું એને ફોન કરી દઈશ હો. તો બનેવી આવીને તેડી જઈશે. અને જીજાજીને કહેજો મને ગુનાવાળી ડ્રેસ લેવા લઈ જાય. મારે 3 ડ્રેસ લેવાના છે. ઈ તમારા હારી જીજાજીનો બધો પ્રશ્ન છે. એમાં વસમાં મને નો નાખતા. તો બેનને કહેજો મને શનિ રવિ તેડવા મોકલે. મારે જાવું છે બેનના ઘરે. બાપા તે તો વાદીલું હાવ એટલે હાવ વાદીલું. જે વસ્તુ લેવી મારે લેવી. કઈ વાંધો ના. હાલે આ તારો ફોન ડુંગળી વેચાય એટલે હું તને પૈસા દઉં ને એટલે તું ફોન લઈ આવજે. અને પછી હેને કોઈ બેનપણીની નો માનતી નકો એક પાવડા
આવડા ભેગી એના ઊંધીની વાર દઈશું. એવો હા ઓ વાડી આવું તો મને વળતા ભરો વાડી જ નથી આવું. નો આવતો હારું. અહીંયા વાડી આવે છે ને ખર્ચો કરાવે. રોટલા ઘયડા તે ભલે ને પડ્યા પડે જ ને એવા લખણ ખોટી ના પડે. ગામમાંથી સમાચાર જડી ગયા ઓલા ભૂટિયાના છોકરા પડ્યા ઈ ને ટાઈમ સવારીમાં ભૂમ 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 કરતા જાતા હોય ઠેકાઈડે જાતા હોય ગાડી પછી એની માં પડે જ ને હાડકા ખોખરા થઈ ગયા અને એને જરૂર જ હતી. હું તો કહું છું હજી ભાંગી ભૂકો થઈ જાય. આ બેરાનું કરવું મારે શું અંદર ગઈને કરતી હોય કર. હા માર એમ નહીં મારું કઈ ભાગી નથી આવી મોહીન નથી આવી મરી ગયા લગન કર્યા તારી આરે હાથ ભાવનો પરનારો પાડ્યો છે એમ નહીં મારું તારું હરાદ ખાઈને મરવાની છે એમ નહીં મારું. હા હે 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 કા રાજ્યા બાકી નવું ટ્રેક્ટર લીધું છે તો વિપુલ ડોહા તારો બજારમાં વટ પડે છે હો. નવું લીધું હપ્તે લીધું. રોકડા ક્યાં હતા? હપ્તો કેવડો? હપ્તો રાખ્યો છે 20,000 રૂપિયાનો. કા 20,000 મારે ન પોહાય. તારે ક્યાંથી પોય? તારે છે જમીન? અમારે તો હું થોડીક જમીન બોરી રહી ને એટલે હપ્તે પોય. અને અમારે આમાં શું છે સરકારી લોન મળી જાય. લોન મળે? હા ખેડૂતને એમને મળી જાય ને. લોન કેવડી થઈ? આ કઈરી મેં 6 લાખ રૂપિયાની. ત્રાય ઓ નહીં હે તો અને ઈ તો અમે ભરી દેવું. સીધા ઘબ લઈને તારા જ ખાતામાં પડે કે કંપની વાળાના ખાતામાં? અમારા ખાતામાં પડે ને પછી ગપ દઈને પછી કંપનીના ખાતામાં પડે. ઓહો આ ઘબકારો મોટો બહુ હો. પણ હમણાં શું છે થોડાક ડીઝલ નહીં તૂટે. કા વેચાણ બધું એમને એમ પડ્યું છે. ભાવ નંબરે એટલે કઈ વેચવું નથી મેં સમજ્યા. કેમ તુર વાવી તે એનું શું થયું? તુરે પડી છે ડુંગળી પડી છે બરાબર. પણ હું તને શું કહું છું 30,000 પડ્યા હોય તો મને દઈ જાય ને ઉછીતા. 30,000 હોય તો હું ભરીને ટ્રેક્ટર તારી જેમ ન લઈ લઉં ને ઘબ દઈને લોન લઈ લઉં. એમ વાત નથી. મારે હમણાં ડુંગળી 15 દી પછી ભરવી છે ને વેચાય એટલે હું તને પૈસા પાછા આપી દઈ. 15 દીમાં તારી ડુંગળી ઉગી જાય તો એના પૈસા ન આવે. નો ઉગ્યા બાપા આવે. તુર વેચવાનું હોય તો કે તુર તો હજી મારે થોડીક રાખવી છે સમજી ગયો. એનો થોડોક ભાવ વધારે ચડે ને પછી ડુંગળીનો ભાવ છે ને તો ઈ વેચી નાખવી છે. અને હું તને શું કહું છું હવે આ છોકરીએ વાદ કર્યો છે. લે બોલ એવું વર્ષ છે ને બેન. હવે કાંઈક મોબાઈલ લેવો છે ઓલી બેન પણ્યું બધી આ ભેગ્યું થાય. તને તો ખબર તો હે છોકરાઓના અતારના હે. તો ઈ કે મારે ફોન લેવો છે મેં ભાઈ ગુડી દઈશ અને 30,000 નો ફોન આવે. 30,000 નો ફોન? હા મૂળ તો એમાં ફોનમાં વાત જ કરવાની ને. વાત જ કરવાની. આમાં હું છે પૈસા તો પડ્યા સાજ્યા બરાબર. પછી મારા બાપાના ખાતામાં પડ્યા. હવે હું મારા બાપાને કહું ને કે છોડી આટું ફોન લેવો છે તો મને આવડી ઠોકે. એટલે મારે એને નથી કેવું તારી પાસે ઉછીતા લઈ લઉં. અને તારો બાપ કાઢે નહીં કેમ કે પાનની દુકાને ઉભો ઉભો બીડી ગામની માંગીને પીતો હોય ઈ 30,000 રૂપિયા ખાતામાંથી કાઢીને દે. ભાઈ ઈ લપ બધી મૂક અને મને 30,000 પડ્યા હોય ને હા તો કે એટલે હું હે ને છોડીને દઈ દઉં. બીજા મોબાઈલ લઈ આવે ને મારો એક જીવ ખાતી બંધ થાય. જો વિપુલ ડોહા હા આપણે એકી હાયરના હા એક હાયરે ભણ્યા. હા ડબલે હાયરે જાતા. હા આરે જતા. તરાવે નાવાય હાયરે જાતા. હા એક ખાબુમાં સોયણા બેયના ભેગા ધોતા ને ધોતા મને ખબર. ધોતા ને હા એટલે પૈણાય ભેગા. હા અને આપણે પૈણીને આવ્યા ને રોટલો ખાવા ભેગા થાય તો ઈ ડેલીમાં ભેગા થાય. બે ને હારે જ નોતરું એક જગ્યાએ જ રોટલો ખાવ. હવે ઈ માથાકૂટ મૂક તું. માર ભાભી શું કરે? ઈ મજા કરે. આપણે બોલે ઈ નો સાંભળે અને ઈ બોલે આપણે કઈ ગણકારવાનું નહીં કેમ કે આ બધો ધડો વટાય છે. ઈ તો મને ખબર છે ભાભી સાંભળતા નથી પણ કઈક દવા કરાય ને એની કઈ દવા થાય એમ જ નથી કેમ કે કાનમાં પડદા જ નથી હોય ને તૂટી ગયા હોય તો રિપેર થાય ને. આ તો જન્મજાત ફોલ્ટ છે. ઈ તારી હાચી વાત છે હો. હવે તારે તો ઘરમાં ઈ હું બોલે તું શું બોલ અને ઈ હું સાંભળે. આ તો આંધ્રા બેરા જેવું થઈ ગયું. હાલે આ જો જિંદગી નીકળી ગઈ. પણ આ 30,000 ની વાત છે ને હું તને સાચી શિખામણ દઉં. છોડીને સમજાય
30,000 નું કઈક દાગીનો લઈને રાખી દ્યો ને તો સોડી પૈણે તઈ કામ આવે. તો તારા ડો હતાની પ્રજા સમજે છે, કોઈના બાપનું માને એમ છે. હવે જો નો લઈ દે ને તોય દખ, અને લઈ દે તોય દખ. આમાં એવું છે બધુંય. સારું હાલ ઘરે તને દઈ દઉં. અને હું આમાં ક્યાં બેહું? બેહી જ જાઉં ને. હે અહીંયા બેહી એક કામ કરીને અહીંયા બેહી જાઉં. તારો ડેલો હમો જ છે. હવે અહીંયા ટ્રેક્ટર લઈને ક્યાં જાઉં? મને શક્કર ખવરાય. એક કામ કર તું, હાલ બેહી જા. બીજું શું, મારે પૈસા યાર જ છડું. કાં? વાહ ટોલીમાં બેહી જવાય. જા હવે અહીંયા પડીશ તો એક તો હું આના હપ્તા ભરું છું, અને તાર દવાખાનાના પાસે તારા હપ્તા આવશે. નિરાતે નિરાતે ચાલુ કરજે. હા એ જાવા દે. વાહ 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 વાહ, હું રિઝલ્ટ આવે છે. ગોરી તારી ઊંસી રે મેળીને ઊંસા મોર. બત્તર ફાડી નાખી રીલની. તમારે જિંદગી આખી આ જ કરવાનું છે? ટાઈમ ફોનમાં જ બગાડવો છે? આજ નવો મોબાઈલ લીધો ને રાજુ બાપા, એટલે નવું રીલ બનાવતો હતો. હે? નવું રીલ બનાવ્યું, નવો મોબાઈલ લીધો જુઓ. 1.5 લાખ નો મોબાઈલ છે, 1.5 લાખ નો. અને આ કંપની તમારી હાથ પેઢીમાં કોઈ દી નહીં જોઈ હોય. કઈ? બ્લેકબેરી. એ રવિડા, આ તારી ડોહી કંપની જૂની છે અને આ કંપનીએ મોડલ બાર પાડ્યું ને તો પેલો જ પીસ મેં લીધો તો. ખોટું હું બોલો છો? આ નવું પીસ છે ને, પેલું જ પીસ મેં લીધું છે આપણા આખા રાજકોટમાં. હાવ ખોટી વાત છે. હાલ તને દેખાડું. હાલો બતાવો, હાલો બતાવો મને. જોઈ લે, આ આપણે પેલો પીસ લીધો. બ્લેક એ છે ને બેરી એ છે. હે છે ને બ્લેકબેરી. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.